હેલો વિદ્યાર્થી મિત્રો, એચડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સર્વે મિત્રોનું સ્વાગત છે. આપણે આની પહેલાંના લેક્ચરમાં મળ્યા ત્યારે આપણે વિજ્ઞાન વિશેની ઉપર છેલ્લી માહિતી લેવાની હતી. એમાંનો એક વિજ્ઞાનનો લેક્ચર આપણે ઓલરેડી લઈ લીધો. એમાં કયા વિજ્ઞાનનું? તો કે બાયોલોજી, જેને તમે જીવ વિજ્ઞાન કહો, એનો આપણે અભ્યાસ કર્યો. કયા વિજ્ઞાનનો? તો કે બાયોલોજીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. બાયોલોજી, જેને જીવ વિજ્ઞાન પણ કહેવામાં આવે. આનો અભ્યાસ આપણે ઓલરેડી આગલા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજમાં બીજું વિજ્ઞાન લેવાનું છે, જેને આપણે કીધું હતું અવકાશ વિજ્ઞાન. જેને કહેવાય કોસ્મોલોજી. કોસ્મોલોજી એટલે કે અવકાશ વિજ્ઞાન. આજે આપણે અવકાશ વિજ્ઞાનનું થોડુંક અધ્યયન કરીશું. અવકાશ વિજ્ઞાનમાં તે પહેલાંની માફક જ તે ભાઈ આપણે જે રીતે સમજ્યા એ પ્રમાણે પહેલાં ઉપર છેલ્લી માહિતી, એટલે કે તમને ટોટલ એમાં કયા કયા ટોપિકનો સમાવેશ થાય, એમાં તમારે કયા ટોપિકને ડીપલી સમજવો જોઈએ, એની વિશે માહિતી લેવું. તો કોસ્મોલોજી, અવકાશ વિજ્ઞાન, એમાં શરૂ ક્યાંથી કરવું મારે? તો ધ્યાન દેજો. અહીંયા અવકાશ વિજ્ઞાન જેને શું કહેવામાં આવે? કોસ્મોલોજી. આમાં પહેલું અધ્યયન શેનું થાય? તો પહેલું અધ્યયન તારાઓ, કેટલા તારાઓ આવેલા છે એનું અધ્યયન થાય. એમાં તારાઓમાં સૌથી મોટો તારો, તમને ખબર ન હોય તો કહી દઉં, સૂર્ય તમે કહો તો સૂર્ય એક પ્રકારનો તારો છે. શું છે? સૂર્ય એક પ્રકારનો તારો છે. સૂર્યથી પણ મોટા એવા અનેક તારાઓ છે. શું છે? સૂર્યથી પણ મોટા હોય એવા અનેક તારાઓ અવકાશમાં જોવા મળે છે. તો તારાઓ બીજા નંબરે લઈએ. આમ તો પહેલા નંબર ઉપર, આ બીજા નંબર ઉપર આવશે. પહેલા નંબર ઉપર શું આવશે? તો બ્રહ્માંડ આવશે. બ્રહ્માંડમાં અનેક તારાઓ, અનેક આકાશ ગંગાઓ, સમગ્ર વિશ્વનો જો કે ભારતમાં તમે લઈ શકો ને, ભારત એક પૃથ્વી પર આવેલો એશિયાનો એક ખંડનો દેશ છે ભારત, બરાબર? તમે એમ કહી શકો કે બ્રહ્માંડ એટલે સંપૂર્ણ. બ્રહ્માંડમાં તમામ વસ્તુનો સમાવેશ થાય. આકાશ ગંગાનો થઈ જાય, બરાબર? તમામ તારાઓ, અને ઉલ્કાઓ, આ બધાનો સમાવેશ બ્રહ્માંડમાં થઈ જતો હોય છે. બ્રહ્માંડ, તારાઓ, ત્યારબાદ ગ્રહો. તો ગ્રહો હેમાં હોય? તો સૌરમંડળના ગ્રહો. આપણે એમ માનીએ કે ગ્રહો એની પહેલાં આવશે, ગ્રહો પહેલાં આવશે ત્રીજા નંબરે આકાશ ગંગા. અલગ અલગ આકાશ ગંગા હોય, જેમાં આપણી સૌરમંડળની આકાશ ગંગા પૂછી હોય તો એનું નામ છે, આપણી આકાશ ગંગા મંદાકિની છે. મંદાકિની. આ મંદાકિની આકાશ ગંગા, એમાંની આપણી આકાશ ગંગા કેવી છે? તો એના આકારના આધારે સર્પિલાકાર છે. કેવી છે?
સર્પિલાકાર. સર્પિલાકાર છે એટલે કે સાપ ઘોડી. જો તમને આકૃતિ સહિત વર્ણવવામાં આવે તો આકાશગંગા કાંઈક આ એક મંદાકિની નામની આપણી જે આકાશગંગા છે આવી રીતની સર્પિલાકાર છે. આ આખું બ્રહ્માંડ લઈ લો તો આમાં અનેક તારાઓ, નાના નાના તારાઓ, બરાબર, અમુક આકાશગંગાઓ આવી રીતની હોય, કોઈક આ રીતની ભ્રમણ કરતી હોય, કોઈક આવી રીતની આમ જાતી હોય. આપણી જે આકાશગંગા છે મંદાકિની જે સર્પિલાકાર આવી રીતની આગળ વધે છે, બરાબર. તમામ અવકાશમાં જે પદાર્થ છે કે કાંઈક ને કાંઈક સ્વરૂપમાં ગતિમાં છે એમ કહી શકાય. આકાશગંગા એવી અનેક આકાશગંગાઓ આવેલી છે. ક્યાં આવેલી છે? તો બ્રહ્માંડમાં આવેલી છે. બ્રહ્માંડમાં આકાશગંગાઓ અનંત છે. કોઈ એમ ન કહી શકે કે એકાદ બે છે, એવું ના કહી શકાય. હવે આકાશગંગામાં એ ખબર પડી ગઈ કે આપણી આકાશગંગા મંદાકિની છે જેનો આકાર છે સર્પિલાકાર. હવે આપણે એ જોવાનું છે કે આપણે જે આકાશગંગામાં રહીએ છીએ એમાંનો એક નાનો અમથો ભાગ જેને આપણે કહીએ સૌરમંડળ. સૌરમંડળ. સૌરમંડળમાં પૃથ્વી સહિત સૂર્ય એના કેન્દ્રમાં છે. કોણ છે? સૂર્ય. એટલે એને સૌરમંડળ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે કે ભાઈ સૂર્ય જેના કેન્દ્રમાં હોય અને તમામ ગ્રહો, ઉપગ્રહો, ગ્રહો અથવા તો ઉપગ્રહો એ બધા જેની ફરતે પરિક્રમા કરે છે, બરાબર, કે પરિક્રમણ ને પરિભ્રમણ એ તમે અંદર સમજશો જ્યારે ગતિમાં આવશે વસ્તુઓ કે ભાઈ ગતિમાં કઈ રીતે માપવી ત્યારે આપણે સમજશું. તો સૌરમંડળમાં અલગ અલગ ગ્રહોનું અધ્યયન થાય છે. કોનું અધ્યયન થાય? તો કે ગ્રહોનું. અલગ અલગ ગ્રહોનું અધ્યયન થાય છે જેમાં સૌથી મોટો ગ્રહ કહેવામાં આવે તો ગુરુ કહેવામાં આવે છે. આનું અધ્યયન, આ બધા ગ્રહોનું અધ્યયન કરવાનું છે ભાઈ. કયો નમેલો છે કે એની ફરતે વલયો આવેલા છે, આવું બધું અધ્યયન આપણે સૌરમંડળના ગ્રહો, સૌરમંડળના ગ્રહો, આ ગ્રહો એટલે કે 5મા ટોપિકમાં આપણે એનું અધ્યયન કરીશું. તો કે ગ્રહો. એમાં પહેલા 9 હતા, હવે 8 થઈ ગયેલા છે. 2006માં આપણે પ્લુટોને રદ કર્યો. પેરિસમાં જે સંધિ ભરાણી હતી એમાં એ ગ્રહની યાદીમાંથી નીકળી ગયો. કયા કારણોસર નીકળ્યો? તો ભાઈ એના 2 કારણ છે કે ભાઈ કોઈ પણ ગ્રહ છે એ બે તે રીતની પરિક્રમણ અને પરિભ્રમણ આ બે જ વસ્તુ કરી શકવો જોઈએ. ગ્રહ કોઈની પરિક્રમા સૂર્ય સિવાય કોઈની ન કરી શકે. કોની? સૂર્યની. આ પ્લુટો અહીંયા છે તો એ માત્ર સૂર્યની જ પરિક્રમા કરી શકે. એ કોઈ પછી બીજા ગ્રહની કે બીજા એના ઉપગ્રહની પરિક્રમા ન કરી શકે. જ્યારે આ પ્લુટો છે એ સૂર્યની તો પરિક્રમા કરે જ છે, એની સાથે સાથે એનો જે જોડિયો ગ્રહ આની પણ એ પરિક્રમા કરે છે. એનો જે જોડિયો ગ્રહ છે એની પણ એ પરિક્રમા કરે છે. એટલે કે આની ફરતો આ ફરે છે અને આ છે એ તો એનો ઉપગ્રહ છે જ તે, એટલે એ તો આની ફરતો ફરવાનો જ તે. એટલે બે એકબીજા ફરતો, એટલે બે પરિક્રમા થઈ જે ગ્રહોની માટે શક્ય યાદીમાં નથી લેતા. એટલે આને 2006માં રદ કરવામાં આવેલો છે. કોઈ સાલવારી પૂછે ક્યારે પ્લુટો ગ્રહની યાદીમાંથી નીકળી ગયો? તો 2006માંથી. ગ્રહો. ત્યારબાદ છઠ્ઠું તમે લેવા જાઓ તારાઓ, બ્રહ્માંડ, આકાશગંગા, સૌરમંડળ, ગ્રહો, ઉપગ્રહો. આની વ્યાખ્યા દેવા જાવ તો જે કે ગ્રહની યાદીમાં જેનો સમાવેશ નથી થતો એવા અને ગ્રહની પરિક્રમા કરતા જેટલા પણ પદાર્થો અથવા તો એમ માનો કે એક યાદી લેવામાં આવે જેને ઓળખવામાં આવેલા છે એને તમામને ઉપગ્રહો કહેવામાં આવે. શું કહેવામાં આવે?
ઉપગ્રહો એટલે ગ્રહોની ફરતા જે પ્રદક્ષિણા કરે એને ઉપગ્રહ કહેવાય. એટલે જ તે આપણે ભાઈ ઘણીવાર એમ કહીએ કે એક ઉપગ્રહ મેકલ્યો છે, તો ભાઈ એ બીજું કાંઈ નથી, ખાલી પરિક્રમા સૂર્યની કરશે, સૂર્યની નહીં પણ પૃથ્વી અથવા તો જે પણ ગ્રહ માટે મેકલ્યો હોય એ ગ્રહની પરિક્રમા કરે એટલે જ એને આપણે ઉપગ્રહ એવું નામ આપીએ. બરાબર, તો એને કહી શકાય. ત્યારબાદ આમાં નક્ષત્રો 27 જેટલા નક્ષત્રોનું આપણે તો અલગ અલગ મિશન જે અધ્યયન માટે મોકલવામાં આવે છે એનું ભાઈ કામ ફિક્સ હોય છે. આમાં કોઈ પણ હમણાં તે તાજેતરમાં આપણે માનીએ તો K7 જેને ભાઈ મિસાઇલ મેન અથવા તો K7 એને તાજેતરમાં ભાઈ 104 કેટલા તો કે 104 એક સાથે 104 જેટલા ઉપગ્રહ છોડવાનો વિક્રમ સર્જ્યો એની. બરાબર, કે જેમાં અલગ અલગ દેશોના પેલોડ સાથે લઈ જવામાં આવ્યા હતા. એટલે આના સમય દરમિયાન ખૂબ જ તે અવકાશ વિજ્ઞાનમાં અમુક ટકા સંશોધન. ભાઈ અવકાશ વિજ્ઞાનમાં તમે માનો કે પહેલીવાર શરૂઆતમાં અલગ અલગ વ્યક્તિઓના નામ લેવામાં આવે કે ભાઈ પહેલીવાર કોણ અવકાશમાં ગયું હતું, કોણે અલગ અલગ ત્યાં જઈને સંશોધન કર્યું, તો એ આપણે ભાઈ જ્યારે પહેલો લેક્ચર હશે ત્યારથી આપણે એનો પરિચય, ભાઈ હરેક વસ્તુમાં વિજ્ઞાનનો પહેલાં ઉપર છલ્લો પરિચય આવે આ લેતા હોઈએ છીએ. આમાં બધું કહેવામાં આવશે ભાઈ. બરાબર, અત્યારમાં તમને ખાલી શું કહેવામાં આવ્યું છે કે ભાઈ એમાં આવે શું કન્ટેન્ટ શું છે, કે અવકાશ વિજ્ઞાનનું અધ્યયન કરવું હોય તો ક્યાંથી, તો પહેલાં પરિચયથી લઈ પછી તારાઓ, બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદરના તારા, એની આકાશગંગા, આકાશગંગાના પ્રકારો, મંદાકિની આપણી આકાશગંગા છે, બીજી આકાશગંગાઓ અલગ અલગ ઘણી હોય, લાખોની સંખ્યામાં હોય, એની કરતાં વધારે હોય. તમે કહી શકો કે ભાઈ આંકડો કોઈનો ફિક્સ કરી શકે કે એટલી જ આકાશગંગાઓ હોય છે. બરાબર, કારણ કે મેં કીધું એમ સૌરમંડળ આખું જો એટલામાં સમય જતું હોય, આ આપણી સર્પિલાકાર છે તો આમાં ઘણા એવા સૌરમંડળ આવી ગયા છે ભાઈ. અહીંયા એક હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે, આખું તમામ પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. આમાં બ્રહ્માંડમાં તમામ વસ્તુ ગતિમાં છે એમ કહી શકાય. કોઈ વસ્તુ સ્થિર છે એવું ના કહી શકાય. એની હારે આપણે ગતિમાં છીએ એમ કહી શકાય. બરાબર છે ને, આ સૌરમંડળ જ આખું ગતિમાન છે તો આપણે ગતિમાં જ છીએ. આ તમામ વસ્તુમાં અહીંયા આવી રીતના અલગ અલગ એક પેલકમાં એક આખું સૌરમંડળ હોઈ શકે. બરાબર છે. આટલું અધ્યયન કર્યા બાદ હવે તમારે નવીન માહિતીમાં હું તો કોઈ પણ પેલોડ છે અથવા તો જે ઉપગ્રહને મેકલવા માટેની સિસ્ટમ છે, શું હોય, ઉપગ્રહોને મોકલવા માટે અવકાશમાં અલગ અલગ સિસ્ટમ, જો કોઈ વસ્તુને અવકાશમાં મેકલવી છે બરાબર, તો એની માટે અલગ અલગ પેલોડ એની સાથે મોકલવામાં આવે. એટલે જેથી કરીને એ અવકાશમાં જે નવીનતા છે અથવા તો કોઈ પણ ગ્રહ ઉપર નવીનતા હોય તો એનું સંશોધન કરવા માટે અલગથી જ તે પેલોડ મેકલવામાં આવે. શું મેકલવામાં આવે સાથે? પેલોડ. પછી એમ કહી શકાય 9, 10 આવી ગયું 11, એમ કહી શકાય કે ભાઈ આપણે જેને માટે આ આખું એનું સ્ટ્રક્ચર તૈયાર થાય એની માટે આપણે PSLV લોન્ચ વ્હીકલ, કયું લોન્ચિંગ વ્હીકલ, PSLV અને GSLV આ બે પ્રકારના લોન્ચિંગ વ્હીકલ વાપરવામાં આવે ભાઈ. જો અમુક
એરિયા પૂરતું, માનો કે થોડુંક ઓછો વજનવાળું અથવા તો અમુક કક્ષાએ મેકવાનું હોય તો એની માટે PSLV વપરાય છે. અને જો બહુ દૂર સુધી મોકલવાનું અથવા તો ભારે વજન લઈને અવકાશમાં મોકલવાનું હોય તો GSLV વાપરવામાં આવે છે. આ બેનું કામ ભાઈ લોન્ચિંગ વ્હીકલ છે એટલે કે એની સિસ્ટમ કઈ રીતની કામ કરે છે, એક સિસ્ટમ ઉપર કામ કરે છે અને એમાં કેટલું શું કન્ટેન્ટ કરવામાં આવે જેથી તો અવકાશ વિજ્ઞાનમાં આટલી વસ્તુ કરવામાં આવે તો મારું માનવું છે ઇનફ. બરાબર. આનાથી વધારે તમે શું કરી શકો તો તાજેતરમાં મોકલાયેલ એટલે કે કરંટમાં મોકલાયેલ અવકાશ યાનો, ઉપગ્રહો, સ્પેસ શટલ, આ બધું જે મેકલવામાં આવે છે એ શાના માટે મેકલવામાં આવે છે એનું અધ્યયન કરવું. શું કરવું? શા માટે મોકલવામાં આવે છે તેનું અધ્યયન કરવું. અને કોણે મોકલ્યું, બરાબર, કોણે મોકલ્યું. એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય ને ભાઈ કે ભાઈ કોણે મોકલ્યું એને. એટલે કરંટમાં ભાઈ અવકાશ વિજ્ઞાનમાં જે તમામ કરંટમાં જે નાના મોટા ચેન્જીસ થાય છે, જેમ કે તાજેતરમાં હું એમ કહું કે ભાઈ મંગળ ઉપર જીવનની શક્યતા છે કે નહીં તે જોવા માટે અમુક યાન મોકલવામાં આવે અથવા તો કોઈ પણ વ્યક્તિઓ ત્યાં જઈને સર્વે કરે, બરાબર, અલગ અલગ વસ્તુ ઉગાડે, ત્યાંની પ્રકૃતિ કેવી છે, ત્યાંનું વાતાવરણ શું કહે છે, એવું બધું જે અધ્યયન કરે તો એની માટે જે કરંટમાં જે મુદ્દો આવે એ તમારે જોવાનો રહે. એટલે આનાથી વધારે અવકાશ વિજ્ઞાનમાં જો ભાઈ એક ટોપિકમાં ડીપમાં જઈ તો તારા ઉપર અધ્યયન કરીને કેટલા ભાતના તારા, કારણ કે સૂર્ય એક તારો છે પણ એનાથી નહીં મોટા તારાઓ ઉપર અધ્યયન થઈ શકે. બ્રહ્માંડ ઉપર અનેક અધ્યયન થઈ શકે ભાઈ. ખગોળશાસ્ત્રી આખા એમાં તેથી ન તે આવે છે તો ખગોળશાસ્ત્રી આની ઉપર બહુ અધ્યયન થઈ શકે. એક એક વિષય ઉપર અધ્યયન તો થઈ શકે પણ આપણી માટે કન્ટેન્ટ આટલું ઇનફ છે. જો તમને આમાં ઉપર છેલ્લી માહિતી પણ હોય તો પણ હું માનું છું ત્યાં લગી આ વિષયમાં કોઈ પણ વાંધો આવે નહીં. આવી જ રીતે આગલો લેક્ચર આપણે ટૂંક જ સમયમાં મૂકશું. ત્યાં લગી તમે બધાને ઓલ ધ બેસ્ટ. આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાની અપીલ. જોકે આટલું બધું ઓલું નથી રાખતો હું, માત્ર એટલું કહું છું કે જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કોઈ બુકમાં નોટ ડાઉન કરતા જાઓ. આખો લેક્ચર પૂરો થાય પછી કરો તો હાલ છે, કારણ કે હું ભૂંસતો બહુ નથી. એમનામ જે કન્ટેન્ટ હશે એ આમાં દેશે અને થશે ત્યાં લગી જ્યારે ભણાવવાનું શરૂ કરીશ ધોરણ વાઇઝ કરું અથવા તો આ રીતનો મારો વિચાર છે કે ધોરણ વાઇઝ કરું, જેથી કરીને છોકરાને એના ધોરણનું અલગ પાડીને સમજાવી શકું કે ભાઈ તમે વિજ્ઞાનને, જીવ વિજ્ઞાનને અલગ લખી શકો, અવકાશ વિજ્ઞાનને અલગ લખી શકો, ફિઝિક્સને અલગ લખી શકો અને કેમેસ્ટ્રીને પણ અલગ લખી શકો, એવો પ્રયાસ રહે. એટલે બધા વિજ્ઞાનને એના ધોરણનું અલગ સમજાવવાનો એક કન્ટેન્ટ મારી ધ્યાનમાં છે. એટલે આજ મેં આ ખાલી વિષયની ઉપર છેલ્લી માહિતી આપી છે. જ્યારે પણ આને સમજાવવા આવી ત્યારે એની ડીપમાં ધોરણ વાઇઝ માહિતી આપીશ. ત્યાં લગી ઓલ ધ બેસ્ટ.